રિતિક રોશનની ફિલ્મ સુપર 30 જેવી જ એક કહાની છે ડીશાના ખેડૂત શિક્ષકની। આ ખેડૂત પોતે જીપીએસસીની પરીક્ષા 3 વખત પાસ કરી છતાં સંજોગો વસાત ક્લાસ 1-2ના અધિકારી ન બની શક્યા, પરંતુ તેમણે અન્ય 1000 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તેમને નોકરી અપાવી છે। આ વાત છે ડીશાના માલગઢ ગામના જીતેન્દ્ર કુમાર મગનાજી ટાંકની। આજના આધુનિક સમયમાં સરકારી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરીને વિદ્યાર્થીઓ સારી નોકરી મેળવી રહ્યા છે, પરંતુ એવા પણ અનેક લોકો છે જે ખૂબ જ મહેનત કરવા છતાં સરકારી નોકરી પ્રાપ્ત કરી શક્યા નથી, પરંતુ અન્ય લોકોને સારી નોકરી મળે તે માટે મદદરૂપ થતા હોય છે। આ વિષય પર બોલિવૂડ સ્ટાર રિતિક રોશનની ફિલ્મ સુપર 30 અચૂક યાદ આવે, જેમાં રિતિક રોશને આનંદ કુમાર નામના શિક્ષકનો રોલ ભજવ્યો હતો। આ ફિલ્મમાં આનંદ કુમાર કોઈપણ પ્રકારની સુવિધાઓ વિના વિદ્યાર્થીઓને ટ્યુશન આપી તૈયારીઓ કરાવે છે અને વિદ્યાર્થીઓ સફળ થાય છે। આવી જ એક કહાની છે માલગઢના ખેડૂત જીતેન્દ્ર કુમાર ટાંકની। પપ્પા ઓછું ભણેલા હતા, પણ ખૂબ જિજ્ઞાસુ હતા, તર્કબદ્ધ એમનું વર્તન હતું, એમની કોઠાસૂઝ સારી હતી અને એ રોજ છાપો લઈને આવે અને મને છાપું વંચાવે। અને છાપું વાંચતા વાંચતા જે તે વખતે નાનપણથી છાપું વાંચવાનો મને શોખ કેળવાયો અને એ વખતે ભણતો અને છાપું વાંચતો, વિશેષ વાંચન કરતો અને એના કારણે મારી જિજ્ઞાસા કેળવાઈ। પહેલા ધોરણથી માંડીને 10મા ધોરણ સુધી સતત હું પહેલો નંબર લાવ્યો। 11માં પણ મારો પહેલો નંબર જ હતો, પણ 12મા ધોરણમાં મારે ટકા થોડા ઓછા આવ્યા, પણ ફરીથી મેં FYBA, SYBA અને TYBA માં હું પહેલો નંબર લાવ્યો અને TYBA મને 2 ગોલ્ડ મેડલ મળ્યા। એક ગોલ્ડ મેડલ ઓલ ઓવર અને એક ગોલ્ડ મેડલ મને અર્થશાસ્ત્રનો મળ્યો। એના પછી મેં MA કર્યું અને MA કર્યા પછી મારી પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે મેં ટ્યુશન ચાલુ કર્યા। હવે આપને ખ્યાલ છે કે અર્થશાસ્ત્રના ટ્યુશન હોય નહીં, ગુજરાતીના ટ્યુશન કરાય નહીં, એટલે મેં અંગ્રેજીના ટ્યુશન ચાલુ કર્યા। અંગ્રેજી મને નહોતું આવડતું, પણ અંગ્રેજી હું શીખતો ગયો અને શીખવાડતો ગયો અને એમ કરતાં કરતાં અંગ્રેજી મને આવડી ગયું અને આજે હું UPSC સુધીનું અંગ્રેજી ભણાવું છું। ગુજરાતની સામાજિક સંસ્થાઓમાં લગભગ 21 કરતાં વધુ એકેડેમીમાં મેં સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ આપ્યું છે અને હું પશુપાલન કરું છું, ખેતી કરું છું અને સાથે સાથે વિદ્યાર્થીઓને એજ્યુકેશનનું, કોમ્પિટિટિવ એક્ઝામનું કોચિંગ પણ આપું છું। મારા ઘરે 50 વિદ્યાર્થીઓ ભણવા આવે છે, એ વિદ્યાર્થીઓને હું ગમ્મત સાથે જ્ઞાન પીરસું છું। વિદ્યાર્થી 5 કલાકમાં સ્કૂલમાં ભણીને કદાચ બોર થઈને આવે અને મારે ત્યાં ખુશખુશાલ થઈને જાય છે। વિદ્યાર્થી બીમાર હોય છતાંય રજા પાડતો નથી કે સાહેબ ત્યાં જઈશું તો મજા આવી જશે, કંઈક નવું મળશે। અને એમ કરતાં કરતાં મને 12મું ધોરણ પાસ કર્યા પછી 17.5 વર્ષની ઉંમરે લખવાનો શોખ કેળવાયો અને એ વખતે મેં લખવાની શરૂઆત કરી 17.5 વર્ષની ઉંમરે અને આજ દિન સુધી મારા 1000 કરતાં વધારે આર્ટિકલ ભારતના અનેક રાજ્યોમાં 60 કરતાં વધુ છાપામાં પ્રકાશિત થયા છે અને ભારત સિવાય 12 દેશોમાં જે હિન્દુ મિલન મંદિર બહાર પડે છે એમાં પણ મારા લેખ પ્રસિદ્ધ થયા છે। મેં અષ્ટક, ચાલીસા, સ્તુતિ, ભજન લખ્યા છે, 50 ભજન લખ્યા છે, લોકડાઉન દરમિયાન 50 ચિત્રો દોર્યા છે અને એમ કરતાં કરતાં હું બધા વિદ્યાર્થીઓને માહિતી આપતો રહું છું, માર્ગદર્શન આપતો રહું છું। જીતેન્દ્ર કુમારે જીપીએસસીની લેખિત પરીક્ષા 3 વાર પાસ કરી છે, પરંતુ તેઓ મૌખિક પરીક્ષા પાસ નહીં કરી શકતા તેઓનું અધિકારી બનવાનું સપનું અધૂરું રહ્યું હતું, પરંતુ અત્યાર સુધીમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન હેઠળ સારી નોકરી મેળવી ચૂક્યા છે। જોધપુરિયા ઢાણીમાં રહેતા જીતેન્દ્ર કુમાર મગનાજી ટાંક 49 વર્ષની ઉંમર ધરાવે છે અને તેઓનો અભ્યાસ MA અર્થશાસ્ત્ર અને BA ડબલ ગોલ્ડ મેડાલિસ્ટનો છે। પરિવાર વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે। ડીસા તાલુકામાં એમણે લોકો પોતે વ્યવસાય ખેડૂત છે, પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને લગભગ 1000થી વધુ વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવી છે અને ટ્યુશન ક્લાસીસમાં આપણે જોઈએ તો અંગ્રેજી વિષય સાથે એમણે 5000થી વધુ વિદ્યાર્થીઓ આજ દિન સુધી ભણાવી ચૂક્યા છે। પોતે પત્રકાર છે, લેખક છે, સારા વક્તા પણ છે અને સમાજસેવી પણ છે। સાથે સાથે વિદ્યાર્થીઓ જે ગામના કોઈ ગરીબ પરિસ્થિતિના હોય એ એમના માર્ગદર્શન હેઠળ આજે સરકારી નોકરી પણ કરે છે અને સારા વ્યવસાયમાં પણ છે। લગભગ ગામના ઘણા બધા વિદ્યાર્થીઓ એમની પાસે સલાહ સૂચન લેવા પણ આવતા હોય છે। ઉલ્લેખનીય છે કે જીતેન્દ્ર કુમાર પોતાના ઘરે જ નજીવી ફીમાં વિદ્યાર્થીઓના ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, જેમાં કોઈપણ પ્રકારની સુવિધા વિના માત્ર પતરાની નીચે એક બ્લેકબોર્ડ લગાવીને અંગ્રેજીની સાથે સાથે જીપીએસસીને લગતા તમામ વિષય પણ ભણાવે છે।
તો નવાઈની બાબત એ પણ છે કે આ ખેડૂત શિક્ષકની લાઇબ્રેરીમાં 3000 પુસ્તકો છે. તેઓ શિક્ષકની સાથોસાથ કવિ હૃદય પણ હોવાથી સમગ્ર પંથકમાં કવિ જીમ તરીકે ખૂબ જ જાણીતા છે. હું આજે જે પણ કંઈ છું કવિ જીમ જે જીતેન્દ્ર ટાંક તરીકે ઓળખાય છે. અમારા સાહેબ જે ગુરુ મને જેટલા સુધી પહોંચાડ્યો છે આજ સુધી એ બધું એમના લીધે છે. હું ઘણી બધી શાળાઓમાં એન્કરિંગ કરતો હોઉં છું, મોટિવેશન સ્પીચ પણ આપતો હોઉં છું. એ બધું એમના લીધે છે. અમારા સાહેબે 3 વખત જીપીએસસી પાસ કરેલી છે, બરાબર છે. તો એની અંદર એમને નિષ્ફળતા મળેલી છે. તો નિષ્ફળતા મળ્યા બાદ એમને છોકરાઓને ભણાવવાનું ચાલુ કર્યું કે એ તો પાસ નથી કરી શક્યા, પણ એમના જે બીજા વિદ્યાર્થીઓ છે એ જીપીએસસી પાસ કરે ને કરી પણ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ નોકરી પણ સરકારી મેળવી છે. હું ધોરણ 12માં ભણું છું, પાલગઢ ગામમાં રહું છું અને ધોરણ 12નો અભ્યાસ કરું છું. હું જીતેન્દ્ર કુમાર કવિ જીમ, જેમના જોડે હું ટ્યુશન ક્લાસીસ કરું છું ધોરણ 12 ઇંગ્લિશનું, જેમના જોડેથી મને માર્ગદર્શન મળે છે. મેં ધોરણ 12ની પરીક્ષા હમણાં જ આપી છે અને એમના માર્ગદર્શન હેઠળ હવે હું સરકારી નોકરીની તૈયારી કરી રહી છું અને એમને ક્લાસીસ કરાયા છે. એમાંથી 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં આજના દિવસોમાં જોડાયેલા છે અને પણ મને પણ આત્મવિશ્વાસ છે કે હું પણ આ ગુરુજીના માર્ગદર્શન હેઠળ સરકારી નોકરી મેળવીશ. નોંધનીય છે કે આ ખેડૂત શિક્ષકને સરકારી નોકરી મેળવવાનું સપનું હતું, પરંતુ સંજોગો વસાત તે પૂર્ણ ન થઈ શક્યું. પરંતુ હવે અન્ય લોકોનું સરકારી નોકરી મેળવવાનું સપનું રોડાય નહીં તે માટે પશુપાલનની સાથે ક્લાસીસ ચલાવી સરકારી નોકરીના સપનાને પૂર્ણ કરાવી રહ્યા છે. આ અદના શિક્ષકના ભગીરથ કાર્યને સલામ.